દૂધનો ઉપયોગ કર્યા વગર માત્ર 2 કલાકમાં ડેરી જેવું ઘાટું દહીં જમાવો. દહીં પણ એવું કે તમે એના ક્યુબ્સ પણ કરી શકો છો, એને કટ પણ કરી શકો છો. જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં હું તમારી સાથે દહીં જમાવવાની બધી જ ટિપ્સ અને ટ્રિક્સ શેર કરીશ. સાથે જ જો તમારી પાસે દૂધ નથી અને તમારે દહીં જમાવવું છે તો કઈ રીતના જમાવવું એ પણ હું આજના વિડીયોમાં શેર કરીશ. તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો, તમને ખૂબ જ ઉપયોગી થશે. તો સૌથી પહેલાં અહીંયા મેં એક તપેલી લઈ લીધી છે, જેની અંદર આપણે લેવાનું છે પાણી. તો અહીંયા મેં 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે. આ પાણી 300 ગ્રામ જેટલું છે. હવે જેટલા પ્રમાણમાં તમારે દહીં જમાવવું હોય એટલા પ્રમાણમાં તમારે પાણીનો ઉપયોગ કરવાનો. તો હું આગળ તમને જણાવીશ કે કેટલા માટે તમારે કેટલું પાણી લેવાનું છે, તો માપ હું તમને આગળ જણાવું. તો સૌથી પહેલાં અહીંયા મેં તપેલીની અંદર પાણી લઈ લીધું છે. ત્યારબાદ ગેસને ચાલુ કરી લેવાનો છે અને પાણીને આપણે ગરમ કરી લેવાનું છે. તો પાણીને એકદમ ઉકાળવાનું નથી, આપણે નવશેકું પાણી કરીશું કે આપણે હાથ બોળીએ તો વધારે આપણી આંગળી છે એ બળે નહીં, એટલું પાણી અહીંયા ગરમ કરવાનું છે. ત્યારબાદ હવે અહીંયા મેં પાણીને નીચે લઈ લીધું છે અને ત્યારબાદ હવે આપણને જરૂર પડશે મિલ્ક પાવડરની. તો જો અહીંયા મેં 10 વાળા મિલ્ક પાવડર 3 લીધા છે. તમે અહીંયા જેટલા પ્રમાણમાં દહીં જમાવવું હોય એટલા પ્રમાણમાં તમે લઈ શકો છો. ત્યારબાદ આપણે થોડું કરી અને મિલ્ક પાવડરને પાણીની અંદર ઉમેરી લેવાનો છે. તો જે પાણી છે એ ગરમ છે એટલે સારી રીતના અંદર મિક્સ થઈ જાય છે તરત જ. પૂરો વિડીયો મેં ચેનલ પર મૂકેલો છે, ત્યાંથી તમે જોઈ શકો છો અને એની લિંક છે એ રિલેટેડ વિડીયોમાં તમને મળી જશે.